આપણે જ્યારે કોઈ નવા શહેરમાં જઈએ અને કોઈ જગ્યાએ જવું હોય કે કોઈને ઘેર જવું હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? આ જમાનામાં આધુનિક ટેકનોલોજીએ આ બધી જ વસ્તુ એકદમ સરળ બનાવી છે. અને તમને ખ્યાલ હશે કે ગૂગલ મેપ અથવા તો જીપીએસ, જેને નેવિગેશન પણ કહેવાય છે, આ વસ્તુની મદદથી દુનિયામાં તમે ગમે ત્યારે ગમે તે જગ્યાએ કોઈની પણ મદદ વગર ફક્ત જીપીએસ અને નેવિગેશનથી એ જગ્યાએ બહુ જ સરળતાથી તરત જ પહોંચી શકો છો. શું આ પદ્ધતિ મેડિકલ ફિલ્ડમાં આવી છે? ચોક્કસ. ખાસ કરીને સ્પાઇન સર્જરીની અંદર, જ્યાં મણકાની આજુબાજુ બહુ જ અગત્યની નસો હોય છે અને નસને ધારો કે કોઈ પણ તકલીફ થાય તો પેશન્ટને જિંદગીભર લકવાની અસર થઈ શકે. તો એને બચાવવા માટે નેવિગેશનનો ઉપયોગ આ જમાનામાં થાય છે. જ્યારે પણ સર્જન ઓપરેશન કરે છે અને જો નેવિગેશન એમની પાસે હોય તો આ રસ્તો એકદમ સરળ અને સહજ થઈ જાય છે, જેથી કરીને નસ ઉપરની ઈજા ત્યારે ને ત્યારે બચી શકે છે. તો આવી પદ્ધતિ હોય તો પેશન્ટને સેફટી, પ્રિસિશન, એક્યુરસી, આ ત્રણે વસ્તુ મળે તો પેશન્ટ માટે જો સ્પાઇન સર્જરી કરવાની હોય તો નેવિગેશન દ્વારા જો કરવામાં આવે તો બધી જ જાતની કોમ્પ્લિકેશનથી આપણે બચી શકીએ છીએ.